નમસ્કાર, હું વિશાલ બુડાણિયા. આપ જોઈ રહ્યા છો જનસાહસ ન્યૂઝ. આજે આપણે આત્મનિર્ભર ભારત યોજના પર ચર્ચા કરીશું. 12 મે 2020ના રોજ પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારતના પ્રોજેક્ટની ઘોષણા કરી હતી. તેની અંદર 20 લાખ કરોડ રૂપિયા બજેટનું પણ ઘોષણા કરવામાં આવી હતી. આત્મનિર્ભર ભારત શું છે? સ્વયં પર નિર્ભર ભારત, તેના પર આજે આપણે અલગ અલગ મુદ્દાઓ પર વિશ્લેષણ કરી અને ચર્ચા કરીશું. આ ચર્ચા કરવા માટે આપણી સાથે આજે ઉપસ્થિત છે નીતિનભાઈ દવે, મહુવા શહેર કોંગ્રેસ પ્રમુખ, ભગવાનભાઈ કુંભાણી, શિક્ષક, ધાર્મિકભાઈ પંડ્યા, વિદ્યાર્થી, વિઠ્ઠલભાઈ સોલંકી, આમ આદમી પાર્ટી મહુવા શહેર તાલુકાના પ્રભારી. સૌપ્રથમ સાહેબ, શિક્ષક છો તમે, તમને જ હું પ્રશ્ન કરીશ કે આ યોજના માટે સરકારે જે 20 લાખ કરોડ રૂપિયાનું જે કાંઈ આર્થિક પેકેજ જાહેર કર્યું છે, બરાબર છે, તો એ પેકેજને કઈ કઈ રીતે ડિવાઇન કરશે, અથવા તો આ યોજના શું છે, પહેલાં તો એ જ જણાવજો આપ. નમસ્કાર, મારું નામ કુંભાણી ભગવાન છે, એક શિક્ષક. અને પ્રધાનમંત્રીએ જે 20 લાખ કરોડ રૂપિયાની જે જાહેરાત કરી છે અને જે પેકેજ જે ભારતના દરેક લોકો માટે, એ સામાન્ય લોકો માટે પણ જે યોજનાને બહાર પડી છે, અને એ જે યોજના છે એના અંતર્ગત કોઈ પણ ધંધાર્થીઓ હોય, કોઈ પણ ઉદ્યોગકારી હોય કે પછી બિઝનેસમેન હોય, અથવા કોઈ એવા નવા કોઈ લોકો સ્ટાર્ટઅપ કરવાવાળા હોય કે જેઓ પોતાનો બિઝનેસ જે છે અથવા પોતાનો ધંધો જે છે અથવા કંઈક એવી વસ્તુઓ કે જે પોતાના પગ ઉપર ઊભા રહી અને ભારતને આત્મનિર્ભર બનાવવા માગે છે, એટલે કે પોતાની રીતે સ્ટાર્ટઅપ કરવા માગે છે, તો એવી વસ્તુઓ શરૂ કરવા માટે ભારત સરકારની એક સરસ મજાની જે યોજના અને એમાં આપણને જે લાભ મળે છે એના વિશે છે. તો આત્મનિર્ભર ભારત વિશે વધારે તો નહીં, પણ એટલું જ જરૂર કહીશું કે જે યોજના આપણને મળી છે અથવા જે પૈસા આપણને મળે છે, તો એના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ ભારતને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયાસો જે છે એ કરી શકે છે. જેમ કે આપણે ઘરમાં વપરાતી નાનામાં નાની ચીજ વસ્તુ હોય કે પછી મોટા મોટી હોય, શરૂઆત જે છે ને એ બહારની વસ્તુ આપણે જ્યારે ભારતમાં ખરીદીને લાવીએ છીએ અને એ બહારની વસ્તુનો ઉપયોગ આપણા માટે કરીએ છીએ, ત્યારે સૌ પ્રથમ એ વસ્તુનો જાણવાનું જરૂર છે કે જે વસ્તુ આપણે લાવીએ છીએ ને એ વસ્તુ ઇન્ડિયાની છે, એટલે કે મેક ઇન ઇન્ડિયા છે કે પછી મેક ઇન અધર છે. જો મેક ઇન અધર હોય ને તો એ વસ્તુ બંધ કરવાની છે, અને એ વસ્તુ બંધ કરીને આપણે જે વસ્તુ યુઝ કરીએ છીએ એટલે કે ઉપયોગમાં લાવીએ છીએ ને એ મેક ઇન ઇન્ડિયા હોવી જોઈએ. જો મેક ઇન ઇન્ડિયા ન હોય તો શરૂઆત એમ કરવાની છે કે એ વસ્તુ જે આપણે જરૂરિયાત છે ને એ ભારતમાં જ એનું ઉત્પાદન થાય. ખાસ કરીને આ એની યોજના છે, જેથી કરીને પ્રધાનમંત્રી સાહેબ એમ કહેવા માગે છે કે આ સમય જે આપદાનો હતો એ આપણે હવે અવસરમાં કન્વર્ટ કરીએ, જેથી કરીને ભારતને આવતા સમયની અંદર કોઈ પણ પરિસ્થિતિમાં બીજા દેશ ઉપર નિર્ભર ન રહેવું પડે. નાનામાં નાની કોઈ પણ બાબત હોય, એ પછી સુખ સુવિધાના સાધનો હોય, ટેકનોલોજી હોય, શિક્ષણ સેવા ક્ષેત્રે હોય કે પછી આરોગ્ય ક્ષેત્રે હોય, તો કોઈ પણ ક્ષેત્રે હોય તો હું બસ એટલું જ કહીશ કે આ મુદ્દાને એક રાજનીતિક નજરે નહીં પણ એક મેક ઇન ઇન્ડિયાની નજરે જો જોવામાં આવે. અને પ્રધાનમંત્રીએ બહુ સરસ મજાની જે વાત કરી છે કે વોકલ ફોર લોકલ, એટલે કે જે વસ્તુ લોકલ જે છે આપણા એરિયામાં જે મળે છે એ વસ્તુ બને ત્યાં સુધી આપણે બહારની ન ખરીદી, એટલે કે મેક ઇન ઇન્ડિયાની હોય ને એને પહેલાં આપણે પ્રાધાન્ય આપીએ. હા સર, તમને હું પ્રશ્ન પૂછું. દવે સાહેબ, હવે સાહેબે વાત કરીએ, સાહેબે એક ખાસ એક ભાર મૂક્યો છે મેક ઇન ઇન્ડિયા જે વસ્તુ છે, ટૂંકમાં જે વસ્તુ ભારતની અંદર ઉત્પાદન થાય છે અને ભારતની અંદર જે વસ્તુ બનાવવામાં આવે છે, ભારતીય વસ્તુને પ્રમોટ કરવા માટેની વાત કરી છે, બરાબર છે. તો એક 2014માં મોદી સરકારે મેક ઇન ઇન્ડિયા જે પ્રોજેક્ટ લોન્ચ કર્યો, એનો ઉદ્દેશ કંઈક એવો પણ હતો કે વિદેશી કંપનીઓ જે છે, બરાબર છે, એ ભારત દેશમાં આવે અને એમની કંપનીઓની સ્થાપના કરે અને વિદેશી જે પ્રોડક્ટ્સ છે એ ભારતની અંદર લોન્ચ કરે, બનાવે, અને જેથી કરીને લોકોને, ભારતના લોકોને રોજગાર મળે, બરાબર છે. તો આ જે વસ્તુ છે, અને ત્યાર પછી 2014થી લઈને 2020 કે 6 વર્ષ સમથિંગ, 6 વર્ષ પછી આજે બીજો પણ પ્રોજેક્ટ ગવર્મેન્ટ એવો લાવે છે કે આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ. તો સાહેબ, એવું નથી લાગી રહ્યું કે આ બંને પ્રોજેક્ટ એકબીજાના વિરુદ્ધમાં હોય, કે અત્યારે ભારત જે પ્રધાનમંત્રી વાત કરી રહ્યા છે
એ ભારતની વસ્તુ ભારતમાં બનાવી અને ભારતમાં વેચાણ કરવું, ટૂંકમાં વિદેશી વસ્તુની ખરીદી ના કરવી એના પર ભાર મૂકે છે. અને 2014નો જે મેક ઇન ઇન્ડિયાનો પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટ એક એવો હતો કે વિદેશી વસ્તુઓ ભારતમાં લાવી અને બનાવવી. તો આના વિશે આપ શું કહે છે? નમસ્કાર, નીતિન દવે, મવાસર કોંગ્રેસ પ્રમુખ. સૌપ્રથમ તો હું આપને એક પ્રશ્ન પૂછીશ કે આત્મનિર્ભર શબ્દ તમે ક્યારે સાંભળ્યો? આત્મનિર્ભર 12 મે 2020ના રોજ ભારત સરકારે જે ખરેખર તો ભારતમાં આત્મનિર્ભર શબ્દ ઋષિમુનિઓના યુગથી ચાલ્યો આવે. બરાબર છે. ઋષિમુનિઓ કહેતા અહમ બ્રહ્માસ્મિ, હું પોતે જ બ્રહ્મા છું. બરાબર છે. એટલે ખરેખર આત્મનિર્ભર શબ્દની શરૂઆત દાદાભાઈ નવરાજી જ્યારે કોંગ્રેસના પ્રમુખ હતા ત્યારે લોકોની વચ્ચે આ શબ્દ લાવ્યા. અત્યારે પ્રધાનમંત્રી તમે કહો કે 12 મે 2020માં આત્મનિર્ભર ભારત શબ્દ વાપરો તો ઓલ્ડ વાઇન ઇન ન્યૂ બોટલ. બરાબર. દાદાભાઈ નવરોજીએ શરૂઆત કરી, લોકમાન્ય તિલકે થોડોક પ્રયત્ન કર્યો અને શરૂઆત કરી આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ. ચરખાને, રેટિયાને એમને પ્રચાર અને પ્રસાર કરીને ખાદીને પ્રોત્સાહન આપ્યું. આપને ખ્યાલ હશે કે અમદાવાદ ત્યારે માન્ચેસ્ટર કહેવાતું હતું. લંડનમાં પણ એક માન્ચેસ્ટર હતું જ તે. જ્યારે ભારતથી લંડનમાં મહાત્મા ગાંધી ગયા ત્યારે ત્યાંના મિલ કામદારો, જેને મિલના કામદારોને છૂટી આપવામાં આવી હતી. કારણ શું? કે ગાંધીજીનો ખાદી પ્રત્યેનો લગાવ, એનો પ્રચાર અને પ્રસાર. હું તમને એમ કહું કે આત્મનિર્ભર ભારત માટે પહેલાં 3 વસ્તુ સમજવી જરૂરી છે. સૌપ્રથમ તો સેલ્ફ કોન્ફિડન્સ, બરાબર, આત્મવિશ્વાસ. પછી બીજું છે આત્મગૌરવ, આપણને ગૌરવ હોવું જોઈએ. અને ત્રીજી વસ્તુ છે આત્મનિર્ભરતા. આ 3 વસ્તુ હોય તો જ આપણે આત્મનિર્ભર ભારત તરફ ઝાઝો પ્રયાસ કરી શકશું. ઇન્દિરા ગાંધીએ આત્મનિર્ભર ભારત, જવાહરલાલ નહેરુએ પણ આ દિશામાં કામ કર્યું. હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ તેના ઉદાહરણ છે. સાથોસાથ આના માઇનસ પોઈન્ટ પણ છે. આપણે ખ્યાલ નહીં હોય, તમે બધા તો જોવાનિયા છો, 1977માં જ્યારે જનતા દળની સરકાર હતી ત્યારે જ્યોર્જ ફર્નાન્ડિસ નામના એક મંત્રી હતા. કોકાકોલા વિરુદ્ધ એને જબરજસ્ત આંદોલન કર્યું હતું. કોકાકોલાને એને દેશમાંથી બહાર મૂકી હતી. પણ આજે પરિસ્થિતિ શું છે? સૌથી સશક્ત થઈને કોકાકોલા ભારતમાં પાછી પ્રવેશી છે. માત્ર ને માત્ર રાજકીય પ્રચાર માટે જ આ આત્મનિર્ભર ભારતનું આ ગતકડું લાવવામાં આવ્યું છે. રાતોરાત કોઈ આપણે આત્મનિર્ભર ભારત તરફ જશું તે વાસ્તવિકથી ઘણું દૂર છે. શિક્ષકે કહ્યું 20 લાખ કરોડ રૂપિયા ગ્રાન્ટ ફેરવી છે. તમે મહુવાનો દાખલો લો. ગુજરાત સરકારે જે લોન આપવાની વાત કરી, માત્ર ને માત્ર સહકારી બેન્કો લોન આપશે. મહુવા ખાતે માત્ર એક જ નાગરિક સહકારી બેંક છે, એ તેના સભાસદ હોય તેને જ લોન આપે છે. 10,000 સભાસદોમાંથી માત્ર 400 થી 500 સભાસદોને જ લોન આપી છે. એના માટે સરકારે કહ્યું કે જામીન અમે બનશું, તોય મારે લોન લેવા જવી હોય તો પહેલાં મારે સભાસદ થવું પડે, 2 જામીન ગોતવા પડે. એટલે માત્ર ને માત્ર એક આ રાજકીય મસ્કરી છે અને આમ પ્રજાને છેતરવાની આ વાત છે. બીજું તમને જણાવી દઉં કે મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા આ બંને પ્રોજેક્ટો ફેલ ગયા છે. માત્ર ને માત્ર પોતાના મૂડીપતિ મિત્રો જ આના માટે રાજી થાય અને એમને ફાયદો થાય એવી આ સંપૂર્ણ યોજનાઓ 2014થી અત્યાર સુધી ચાલી રહી છે એવું મારું દ્રઢપણે માનવું છે. આદરણીય, આપણે આત્મનિર્ભર ભારત માટે જે વાત કરી રહ્યા છીએ તો તેના પહેલાં જે મેક ઇન ઇન્ડિયા જે પ્રોજેક્ટ આવ્યો હતો એમાં પણ સરકારનું માનવું એવું હતું કે લોકોને, વિદ્યાર્થીઓને રોજગારી મળે. તો શું ખરેખર એ પ્રોજેક્ટમાં પણ રોજગારી મળી છે ખરી? નમસ્કાર, ધાર્મિક પંડ્યા, મહુવા. આપણે જેમ વાત કરી કે 2014 મારા ખ્યાલથી એના મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ આવ્યો હતો. તો મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અને આત્મનિર્ભર ભારત એમાં બંનેમાં સમયગાળાનો આપણે જોઈએ તો લગભગ 2020 એટલે કે 6 વર્ષ જેવો સમયગાળો છે. તો વર્તમાનમાં જે આપદા આવી હમણાં થોડા સમય પહેલાં, તો 2014થી લઈએ તો એ સમય હતો કે ભારત દેશમાં કંપનીઓ આવે અને પોતાનું રોકાણ કરે અને એટલા સમયની અંદર રોજગારી એના જે છે એ સમયે થોડી રોજગારીનો પ્રશ્ન વધારે હતો. તો મુખ્ય કારણ રોજગારી. તો 2020 સુધી જેટલી પણ બને એટલી સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાથી રોજગારી મળી. 2020થી જે આત્મનિર્ભર ભારત આવ્યું એનાથી એક એવો કન્સેપ્ટ છે જેના અંતર્ગત કે દેશની અંદર જ વસ્તુનું ઉત્પાદન થાય,
સ્વાભાવિક છે દેશની અંદર વસ્તુનું ઉત્પાદન થવાનું તો આપણે આયાત ઘટવાની છે. આયાત ઘટશે તો સ્વાભાવિક છે ગરીબી એના ઘટવાની છે, લોકોની આવક વધવાની છે, આવક વધવાની તો રોજગારી વધવાની જ છે એના. તો આ એક પ્રકાર છે. તો આત્મનિર્ભર ભારતને આ પ્રકારે જોવાની છે. સાહેબ, આત્મનિર્ભર ભારત બનવા પહેલાં પણ વિદ્યાર્થીઓને ટૂંકમાં છે કે આપણે આત્મનિર્ભર ભારત ક્યારે બનશે કે વિદ્યાર્થીઓ પોતાની જાતે કોઈ વસ્તુ પર રિસર્ચ કરશે, એનામાં એ ક્વોલિટી હશે રિસર્ચ કરવા માટે, એવું કૌશલ્ય હશે, ત્યારે આપણે કોઈ પ્રોડક્ટ બનાવી શકશું, અને પ્રોડક્ટ બનાવી શકશું ત્યારે આપણે ભારતમાં એ વેચી શકશું. તો એ ટ્રેનિંગ માટે કોઈ કૌશલ્ય વિકાસ માટે પણ અત્યાર સુધી કંઈ કામ થયું છે ભારતની અંદર? ઘણી બધી યુનિવર્સિટીઓ છે, જેમ કે રિસર્ચની અંદર આપણે સેનાની અંદર DRDO કામ કરે છે. તો આવી રીતે અને આત્મનિર્ભર ભારતથી એક મોટો ફાયદો એ થશે કે જે વિદ્યાર્થીઓ ભણવા છતાં પણ જે આગળના જે એન્જિનિયરિંગમાં ગણો, ટેકનોલોજીમાં જતા, તો એ ફિલ્ડ એવી છે એના કે એમાં નોકરી મળશે એના, અને વધારે પડતો રિસર્ચનો આખો ભાગ છે. તો જેટલી બને એટલું રિસર્ચ ત્યાંથી થશે તો એના કારણે તરત કામ આવશે એના એ પ્રકાર. રિસર્ચ અને ટેકનોલોજીની આપણે વાત કરીએ તો ટેકનોલોજી ટૂંકમાં જે ડિજિટલ ઇન્ડિયાનો પ્રોજેક્ટ આવેલો હોય છે, તો ડિજિટલાઇઝેશન અને ટેકનોલોજીમાં ભારત કેટલું આગળ હોઈ શકે છે? અત્યારે આપણે જે પ્રોજેક્ટનો જે ઉદ્દેશ હતો તે ઉદ્દેશ માટે આપણે સફળ થયા છીએ ખરા? જે ડિજિટલાઇઝેશનનું જે કહે છે તો જે ડિમોનિટાઇઝેશન થયું ત્યાર પછી લઈને દેશની અંદર ડિજિટલ માધ્યમ ખૂબ વધ્યા છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. આપણે જોઈએ આજે મોસ્ટ ઓફ લોકો છે 60થી 70% લોકો ડિજિટલ મોડ ઉપર આવી ગયા છે. બેંકમાં જવા લોકો ઓછા પામે છે. આપણે ક્યારે બેંકમાં છીએ જ્યારે કોઈ એવું કામ હોય કે જે એને આજે કરવું જ પડે, નકર આજે જોઈએ આપણે ATM છે, કોઈ પણ એના ઈ પ્લાસ્ટિક મની છે, એનો ઉપયોગ કરીને ડિજિટલ માધ્યમ વધ્યું જ છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. બરાબર છે. જી વિઠ્ઠલભાઈ, ધાર્મિકભાઈનું એવું કહેવાનું છે કે ડિજિટલ જે પ્રોજેક્ટ હતો તેનો પણ જે ઉદ્દેશ હતો એ સફળ થયો છે, અને એનો આત્મનિર્ભર ભારતમાં ખૂબ સારી રીતે મદદરૂપ થઈ શકશે એ પણ પ્રોજેક્ટ. તો ડિજિટલાઇઝેશન શું ભારતમાં સારી રીતે પસર્યું છે, અથવા તો એનો જે હેતુ હતો આત્મનિર્ભર ભારત માટે એ સફળ થઈ શકશે ખરો? નમસ્તે, મારું નામ વિઠ્ઠલભાઈ સોલંકી. પણ ખરેખર વાસ્તવમાં જોઈએ તો આત્મનિર્ભર ભારત, તમે જે મેક ઇન ઇન્ડિયાની વાત કરી, એક બાજુ સરકાર એમ કહે છે કે વિદેશી કંપનીઓને જે આહ્વાન આપે છે ભારતની અંદર કે તમે આવો અને અમારા દેશના યુવાનોને રોજગારી આપો. ને બીજું વાત આપણે આત્મનિર્ભર તરફ વાત કરીએ તો આત્મનિર્ભર કઈ રીતે? જેમ નીતિનભાઈએ જે વાત કરી કે આત્મનિર્ભર પહેલાં ઋષિમુનિઓ પણ હતા, ને જે વાત કરી આખી એ માધ્યમથી આપણને ચોક્કસ કે આત્મનિર્ભર આપણે વર્ષોથી છીએ. આત્મનિર્ભર થવાની કોઈ જરૂરી નથી. આજે લોકોને તમે જે યોજનાઓ લાવીને આ એક ભારતના લોકોને આમ જોઈએ તો એક મૂર્ખ બનાવવાની વાત છે કે આત્મનિર્ભર 20 લાખ કરોડનું જે પેકેજ આપવાની વાત છે. સાહેબ, વાસ્તવમાં જોઈએ તો અહીંયા મહુવાની કઈ પબ્લિકને એક ઉદાહરણ મને દેખાડે કે આ યુક્તિને 1 લાખ રૂપિયાની લોન મળી, તો વાસ્તવમાં નથી મળી. તો આ 20 લાખ કરોડની જે વાત છે એ મળી છે કોને? આ મુદ્દો આપણે સમજવો જોઈએ. પણ વાસ્તવમાં આપણે જે મુદ્દાથી આપણે ભટકાવવાની જે વાતો છે એ ખરેખર જે લોકોની વાત છે એમાં મુદ્દા ભટકાવવાની વાત છે. બાકી વાસ્તવમાં તમે કોઈ પણ માધ્યમ લઈ લો, એની અંદર રોડ, રસ્તા કે જે લોકોની જે સ્વનિર્ભય ઉપર તો છે જ તે, લોકો તો છે જ તે, એમાં લોકો નથી એવો કોઈ પ્રશ્ન નથી. લોકો વર્ષોથી આ સ્વનિર્ભય જ છે. તમે જે સુરતથી તમે હાલીને ઠેઠ બિહાર મોકલ્યા, કારણ કે એ સ્વનિર્ભયથી જ હાલીને ગયા છે. તમે સરકારની જે સુવિધા છે એ વાસ્તવમાં તમે કોઈ એક પણ પોઈન્ટ આપ્યો નથી, કે એને 2 દિવસ પણ નથી આપ્યા કે તમે તમારી રીતે તૈયારી કરો. પણ આ વાસ્તવિક સ્થિતિ જોઈએ તો મને તો એવું લાગે છે કે એક આ કાલ્પનિક મુદ્દો હોઈ શકે. બાકી વાસ્તવમાં આ કોઈ આત્મનિર્ભર ભારત જેવું ખાસ અમને તો જોવા નથી લાગતું. ભગવાનભાઈ કુંભાણી સાહેબ, વિઠ્ઠલભાઈનું કહેવાનું એવું છે કે એનો કહેવાનો તાત્પર્ય એવો હતો કંઈ કે ગવર્મેન્ટ જે છે, સરકાર, કોઈ પણ સરકાર રહી હોય, ભાજપ સરકાર રહી હોય કે કોંગ્રેસ સરકાર રહી હોય કે કોઈ પણ સરકાર હોય, બરાબર છે, એ મોટા મોટા આંકડા કે બજેટ બહાર પાડે છે, બરાબર, અને નવી નવી યોજનાઓ લોન્ચ કરતા હોય છે અવારનવાર.
તો યોજનાનો જેના માટે ટૂંકમાં જે ગરીબ વ્યક્તિઓ માટે, જે ગરીબ સ્તરના લોકો માટે જે એનો હેતુ હોય છે લોન્ચ કરવા માટે, તો ખરેખર એ પરિપૂર્ણ રીતે એ યોજના ગરીબ લોકો સુધી પહોંચે છે ખરી? બરોબર. હવે અહીંયા પ્રશ્ન એવો છે કે સરકાર જે યોજનાઓ બહાર પાડે છે, ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય, કોઈ પણ પક્ષ હોય, અહીંયા રાજનીતિક દ્રષ્ટિએ હું નથી જોતો કે ભાઈ સરકાર જે કોની સરકાર છે, કેટલી યોજના બહાર પાડી છે. પ્રશ્ન એમ છે કે એ યોજનાઓ જે સરકારની જે છે એ આર્થિક રીતે નાનામાં નાની વ્યક્તિ સુધી પહોંચે છે કે નથી પહોંચતી. હવે એ મુદ્દાની અંદર આપણે બે વાતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે જે છે ને ભારત એ એક ખેતી પ્રધાન દેશ છે. એટલે કે આપણું મોટા ભાગનું જે ભારત જે છે ને એ ગામડામાં વસેલું છે. હવે ગામડાઓની પબ્લિક કેટલી શિક્ષિત છે એ એક ખાસ મુદ્દો છે. કેમ કે સરકાર યોજના બહાર પાડે છે, આપણને બહુ જૂનો રૂઢિગત ખ્યાલ છે કે ભાઈ ત્યાંથી 100 રૂપિયા મોકલે તો અહીંયા રૂપિયો ભોગે, પણ એ પાછળ ક્યાંક ને ક્યાંક પબ્લિક જવાબદાર છે. પબ્લિક ઊભી થાય, પબ્લિક પૂછે કે આ યોજના જે છે એ કોને મળવા પાત્ર છે, ક્યાં મળવા પાત્ર છે, મારે ક્યાં ડોક્યુમેન્ટ લાવવા પડશે, મને ક્યારે મળશે. તો આ બધા જે પ્રશ્નો જે છે ને એ પબ્લિક જાગૃત થાય ને, અને જાગૃત થઈને સરકારને સવાલ પૂછે ને તો આનો ઉકેલ લાવી શકાય. અને બીજી રીતે હું એમ પણ કહી શકું કે યોજના નથી પહોંચતી, માની લો કે સરકારની કોઈ યોજના નથી પહોંચતી અને સરકાર બોલે છે, તો સરકાર બોલે છે તો સરકારને આપણે મત આપ્યો છે, આપણા મત દ્વારા સરકાર ઊભી છે, તો નેક્સ્ટ ટાઈમ 5 વર્ષ જે આપણે ભરોસો કર્યો છે એ બીજા વર્ષથી નહીં કરો. અને બીજું ત્યાં સુધી હું એમ કહું કે સરકાર જે છે એ આર્થિક રીતે તો ગરીબ સુધીને પહોંચાડવું જ હોય ને, તો એ નાનામાં નાના ખેડૂત સુધી કે ભાઈ નાનામાં નાનો જે ગરીબ વર્ગ છે ને એની સુધી પહોંચાડી ક્યાંક ને ક્યાંક યોજના બનાવશે. પણ એવું ઘણી વખત બનતું હોતું નથી. અહીંયા આલોચના કરવાનો અર્થ નથી, ખરેખર સત્ય શું છે ને એ બહાર લાવવાનો અર્થ છે. માની લો કે જે ઘણી આરોગ્ય ક્ષેત્રે કે પછી શિક્ષણ ક્ષેત્રે જે ઘણી યોજનાઓ અત્યારે ચાલુ છે હાલમાં, અને એની પાછળ સરકાર બજેટમાં ખર્ચા પણ કરે છે, બહુ બધો ખર્ચો કરે છે. અહીંયા આંકડો જો કહેવામાં આવે ને તો આપણી આંખો ફાટી રહી છે, કેમ કે એટલો બધો આંકડો આપે છે, પણ એ ખરેખર યોજના પહોંચતી નથી. એની પાછળનું કારણ છે કે અમુક જવાબદાર અધિકારીઓ જે છે ને એ પોતાની સુધી જ યોજના રાખે છે. માની લઈએ આપણે કે કોઈ મહુવાની અહીં ન્યૂઝ છે, તો મહુવાનો કોઈ અધિકારી હોય તો મહુવામાં જેટલા પણ ગામડા આવે છે, ત્યાંના જેટલા પણ ખેડૂતો છે, જેટલા પણ ગરીબી રેખાવાળા છે, જેટલા પણ સરપંચ છે, એકથી માંડો ને કે નાનામાં નાના વ્યક્તિથી લઈને ઊંચામાં ઊંચો વ્યક્તિ જે છે ને એ આમાં હરેક જવાબદાર છે. કારણ કે ગામના સરપંચની પહેલી જવાબદારી બને કે મારા ગામના કેટલા ગરીબી રેખા નીચે જીવે છે, કેટલા અસુવિધાથી વંચિત છે, તો એ બધાને મળે. કેમ કે એક ગામમાં એક સરપંચ જે છે ને એ મારા માટે બહુ બધું થઈ ગયું. પછી ગામનો જે ટૂંકમાં તાલુકાનો આપણે ધારાસભ્ય લઈએ તો એ ધારાસભ્ય એ તાલુકાને સંભાળી શકતે તો જ ને આપણે અહીંયા મેક્યું હોય ને, તો જો એ તાલુકાને ન સંભાળી શકે તો મારા મત મુજબ રાજાએ એ પદ મેકી દેવું જોઈએ. એટલે ઘણી વખત યોજનાઓ ગરીબો સુધી નથી પહોંચતી. એનું પાછળનું કારણ ગરીબોની જે શિક્ષણ જે છે ને એ છે, અને ગરીબો જે બોલી નથી શકતા એ પણ છે. અને ઘણી વખત ગરીબો બોલે છે ને તો એનો ફાયદો સત્તાધારીઓ જે છે ને એ અવાજ દબાવવામાં કરે છે. એટલે આવી રીતે ઘણી વખત જે સરકાર જે છે એ ક્યાંક ને ક્યાંક નબળી પડતી જાય છે. બીજો પ્રશ્ન હું આપણે એવો કરીએ, આપણે ખેડૂતનું તમે જે નામ લીધું, તો એક સમયે પ્રધાનમંત્રીએ જે એવું કંઈ જાહેર કર્યું કે 2020ની અંદર આપણે ખેડૂતોની આવકમાં 2 ગણો વધારો કરીશું, બરાબર છે? તો 2020 ટૂંક સમયમાં 400 મહિનામાં જ આવે એમ છે. તો શું 400 મહિનાની અંદર ખેડૂતોમાં આ હકીકત છે કે ડબલ થઈ જશે એવું? એટલે ખેડૂતોની આવકમાં વધારો કરવાનું એ જે પ્રધાનમંત્રી કે જે સરકાર જે કીધું છે એમાં ખરેખરમાં એવું છે કે અત્યારે સરકાર જે છે ખેડૂતો પર એક યોજના ચાલે છે. બધાને ખ્યાલ છે કે ભાઈ જે ખેતીમાં ખેડૂતોની પરિસ્થિતિ શું છે? ખરેખર 2 ગણી આવકની થઈ ગઈ છે અથવા તો એ 2 ગણી આવકની નહીં પણ 1 જણી આવકની હતી ને એમાં અડધી થઈ ગઈ છે. એટલે આપણે 50% જ આવક ગણી શકીએ. કેમ કે એ જ છે કે ટૂંકમાં પ્રગતિ જે કરવી જોઈએ એના બદલે માઇનસમાં પોઈન્ટમાં છે. એટલે ખરેખર અત્યારે ખેડૂતની હાલત આવું કહી ન શકાય પણ દયનીય છે. જે આપણે એમ કહે ને ભાઈ ભારત કૃષિ પ્રધાન દેશ છે, પણ ખેડૂતની હાલત ખરેખર બહુ દયનીય છે. ખેડૂત જે છે ને ન્યૂઝમાં પણ ઘણી વખત મુદ્દો એવો છે કે સુશાંતસિંહ રાજપૂત, મારે આવું કોઈ મુદ્દો લેવો ન જોઈએ નામ, પણ કોઈ આનો કોઈ ઇસ્યુ ન બનાવે તો એના મીડિયા એની ઉપર બહુ ફોકસ કરે છે. જ્યારે કોઈ ખેડૂત આત્મહત્યા કરી હોય ને, ખેડૂત એની ઉપર લટકી ગયો હોય ને તો એમ કે જાવે આ તો સામાન્ય ખેડૂત છે, આનામાં કે આપણું કાંઈ ટીઆરપી હાલ છે નહીં. તો આમાં મીડિયા પણ જવાબદાર છે, લોકો પણ ખાસ જવાબદાર છે. લોકો મસાલો પર અથવા જે આમ કહે ને ભાઈ છટપટી ન્યૂઝ ને એ સાંભળવા તૈયાર છે. અત્યારે ખેડૂતની કોઈ ન્યૂઝ સાંભળવા તૈયાર નથી કે ખેડૂતની ખરેખર શું હાલત છે. મારા ગામની જ હું વાત કરું કે ભાઈ ખેડૂતો જે છે ને એને નાનામાં નાની પાયાની ખબર નથી કે મારે ફોર્મ ક્યાં ભરવું, હું ડોક્યુમેન્ટ લાવવા છે. પછી એ ડોક્યુમેન્ટ લાવીને સીવી પાસે જાય છે, એટલે કે ગ્રામ પંચાયતમાં જાય ને તો ત્યાં લાઇટ ન હોય, ત્યાં સ્પીડ ન હોય. પછી ઓલો ભાઈ કે હવે તમે કાલે આવજો, ડોક્યુમેન્ટ ભરાણા અને મેસેજ કે આવ્યો કે નથી આવ્યો, હવે આ રિટર્ન ક્યારે મળશે. એટલે સરકારે મારા મત મુજબ
જે ખેડૂતોની હાલત છે ને એના ઉપર ખાસ પહેલું ધ્યાન દેવું જોઈએ. એટલા માટે કે આપણે 3 ટાઈમ જમીએ છીએ. જો આપણે 3 ટાઈમ જમતા હોય ને તો એ ખેડૂતને આભારી છે, અને સુખ શાંતિથી જો રહી શકતા હોય ને તો એ ફોજીને આભારી છે. તો આ બે પહેલી વસ્તુ છે ને એમાં ત્યાં ધ્યાન દેવું જોઈએ. આવક ઘટી છે, યોજનાઓ એ સરકાર એની રીતે પ્રયત્ન કરે છે, પણ સરકારે પાછું એનું એનાલિસિસ કરવું જોઈએ કે હું પ્રયત્ન યોજના તો મેં કરી છે, પણ એ કેટલા અંશે સફળ થઈ છે. જો નથી સફળ થઈ તો ક્યાં અટકી છે. ખાલી સરકારી અધિકારીઓ પગાર ખાવા માટે કે કાગળિયામાં સહી સિક્કા કરવા માટે નથી. ક્યારેક એને ફ્રી રમાઈ રહે તો ટેબલ હેઠળ ઉતરી અને એ જે લોકો જે છે ને એની આર્થિક પરિસ્થિતિ ખરેખર એને જાણવાની જરૂર છે. એટલે ખેડૂતોની આવક ઘટી છે, અને આમાં મેં તમને કીધું એમ કે ક્યાંક ને ક્યાંક અશિક્ષિતનું પ્રમાણ છે, અને ક્યાંક ને ક્યાંક એ જે અવાજ નથી ઉઠાવતા એ ભોળાપણનું પ્રમાણ છે. દવે સાહેબ, સાહેબે વાત કરીએ કે ગામડાઓમાં ટૂંકમાં જાગૃતતાનો અભાવ છે. ગામડાની વાત આવે તો એક પોઈન્ટ એવો પણ આવે છે કે હાલમાં ગામડાનું જે છે ને શહેરીકરણ તરફ પરિયાણ વધી રહ્યું છે. તો ગામડાઓમાં આત્મનિર્ભરતા નથી કોઈ, કારણ કે ગામડાઓમાં રહીને કંઈ કામ કરી શકે, ગામડાઓમાં રહીને કંઈ પ્રોડક્ટિવિટી કરી શકે અને પોતાનો વ્યવસાય કરી શકે એવી કોઈ અત્યારે ટેકનોલોજી ગામડાઓમાં નથી વિકસી. તો કમાવા માટે વ્યક્તિઓને શહેર તરફ જવું પડે છે. અત્યારે આપણે હાલ જોઈ શકીએ છીએ તમામ ગામડાઓ ટૂંકમાં ખાલી થઈ ગયા છે. યુવાનો કોઈ નથી. અત્યારે યુવાનો શહેરીકરણ તરફ પ્રયાણ કરી રહ્યા છે. તો આત્મનિર્ભર ભારત જે છે એ આ વસ્તુ પર કેટલું ટૂંકમાં એને અસર કરી શકે છે? બહુ સાચી વાત કહી તમે. ગામડાઓ ભાંગી રહ્યા છે અને શહેર તરફ પ્રયાણ થઈ રહ્યું. એનું કારણ શું? સરકારની ખોટી નીતિ રીતિ. બરાબર છે. જો તમને તમારા ગામમાં જ રોજીરોટી મળી રહેતી હોય તો તમે કંઈ મહુવા છોડીને ક્યાંય જવાના નથી. ખેડૂતો અત્યારે બહુ દુઃખી છે, બરબાદી તરફ જઈ રહ્યા છે. તમને ખ્યાલ હશે કે હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ છેલ્લી લોકસભામાં જે કૃષિ વિરોધી જે કારો કાયદો લાવ્યો એના ચારે બાજુ આંદોલનો શરૂ થઈ ગયા છે. બીજી બાજુ લડાખની બોર્ડર ઉપર ચીન સૈન્યએ કબજો કરી લીધો છે. આ બંને પ્રશ્નો સરકારને ધ્યાન ડાયવર્ટ કરવા માટે છેલ્લા 100 દિવસથી સુશાંત, કંગના રાણાવત આવા બધા ગૌણ પ્રશ્નો સાથે ટીવી મીડિયા વેચાઈ ગયેલા છે. જો ખેડૂતોને પોતાના પોષણક્ષમ ભાવ મળતા હોય તો ખેડૂતો પોતે મહેનત કરીને પોતાની રીતે જીવવા માટે આત્મનિર્ભર છે જ. હમણાં જ એક ટેકાના ભાવ બાબતમાં મેં કંઈક વાંચ્યું હતું કે ખેડૂતોની પડતર કિંમત 1890 રૂપિયા હોય અને ટેકાના ભાવ સરકાર 1700 રૂપિયા આપે. તો પડતર કિંમત કરતાં જો ઓછા ભાવ મળતા હશે તો ખેડૂત ક્યાં જવાનો? રાતા પાણીએ રોવાનો જ છે. તો સરકારે એવી નીતિ રીતિ કરવી જોઈએ. આત્મનિર્ભર ભારત બનાવવા માટે આ ભાઈએ કીધું શિક્ષક સાહેબે એમ આપણો દેશ કૃષિ પ્રધાન છે અને કૃષિને પ્રાધાન્ય આપવું જ રહ્યું. કોઈ પણ સરકાર હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે ગમે હોય, જો કૃષિ જીવંત રાખશો તો જ તમારા દેશમાં તમે આત્મનિર્ભર બની શકશો. રાતોરાત આત્મનિર્ભર બનવા માટેનું આપણે જે વિચારી છે તે શક્ય નથી. અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે સરકારે પોલિસી બનાવવી પડશે. 4 વસ્તુ એને ધ્યાનમાં લેવી પડશે. સૌપ્રથમ જમીન, કોઈપણ વ્યક્તિને જમીન તાત્કાલિક મળી જાય એવી રીતની વ્યવસ્થા કરવી પડશે. લેબર વર્ક, એને કારીગરો પૂરા મળે એ માટે કાર્યરત થવું પડશે. પૈસાની પ્રવાહિતા, પૈસો આવે જાય એ રીતે પ્રવાહી રહેશે પૈસો. અને છેલ્લે એનો કાયદો, જે સરળ કાયદો હોય, કોઈ પણ વ્યક્તિ જાય કલાકમાં એનું કામ થઈ જાય, એને ધંધા માટે લોન મળી જાય. આવા બધા જો પગલાં સરકાર લેશે તો જ આપણે આત્મનિર્ભર બનશું. બાકી આત્મનિર્ભર બનવાની વાત માત્ર ને માત્ર અત્યારની સરકારની ટૂંકા છે, રાજકીય પ્રવચન સિવાય બીજું કશું જ છે. ધર્મિકભાઈ, ભારતની અંદર ભારતીય બનાવટી વસ્તુઓની ડિમાન્ડ કેટલી છે હાલમાં? ભારતની અંદર તો ખરી, પણ વિદેશમાં અનેક ગણી. અને આપણે આત્મનિર્ભર ભારતની આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે ભારતમાં જ ભારતીય બનાવટી વસ્તુઓની ડિમાન્ડ આત્મનિર્ભર ભારત બનવા માટે ખરેખર પરિપૂર્ણ છે કે નથી? ભારતીય વસ્તુ, હું તમને એક ઉદાહરણ આપું કે આપણે કોઈ પણ જાપાની વસ્તુ જોઈશું, કેમેરો છે કે કોઈ પણ બનાવટી વસ્તુ જોઈશું, તેની ઉપર લખેલું છે મેડ ઇન જાપાન, બરાબર છે? તો એ વસ્તુ જોયા એટલે આપણને તરત જ આઈડિયા આવશે કે આ વસ્તુ ક્વોલિટીવાળી હશે, કિંમતી હશે અને ટકાઉ હશે, બરાબર છે? બીજી તરફ હા સર, બહુ સરસ તમે પ્રશ્ન પૂછ્યો છે. વાંગચુક નામના એક લડાખના
નેતાએ હમણાં જ કહ્યું કે ચીન સામે યુદ્ધ લડવા માટે આપણે ચીનના સામાનોનો બહિષ્કાર કરવો છે. બહિષ્કાર કરવો જોઈએ, બરાબર છે. પણ ચીનના સામાનનો બહિષ્કાર આપણે ત્યારે કરી શકશું કે એ સામાન એ ક્વોલિટીમાં અને એ પૈસે ભારતમાં આપણને મળશે. બરાબર છે. જો એ વસ્તુ આપણે કરી શકશું તો જ આપણે ચીનના સામાન અથવા તો બીજા કોઈ પણ સામાનનો બહિષ્કાર કરી શકશું. એટલે આત્મનિર્ભર બનવા માટે જ્યાં જરૂરી હોય, જ્યાં સમય હોય, જ્યાં યોગ્ય હોય તેવી વસ્તુનો ઉપયોગ કરીને આપણે સ્વૈચ્છિક રીતે આત્મનિર્ભર બનીએ તે બહુ જરૂરી વસ્તુ છે. ધારો કે અત્યારે તમે પેસ્ટ સવારમાં લો તો કોલગેટ એ વિદેશી કંપની છે, બરાબર. ડાબર કંપની આપણી ભારતની છે. શા માટે આપણે ડાબર નથી વાપરતા? એવી અસંખ્ય વસ્તુ છે. વિદેશી ચીજ વસ્તુઓની ડિમાન્ડ જે ભારતમાં છે એટલી ડિમાન્ડ ભારતીય ચીજ વસ્તુઓની ભારતમાં જ નથી. એનું કારણ મેઇન ક્વોલિટી અને કોસ્ટ. હમ. તમે ચીનના અથવા તો વિદેશના આનું બહુ શ્રેષ્ઠ ઉદાહરણ જોવા જોઈએ ને તો દેશ છે જાપાન. હમ. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને લંડનથી જે કંઈ વસ્તુ લાવતા હતા એ બધી જાપાને બંધ કરી અને એ વસ્તુઓ પોતાના દેશમાં બનાવી, ક્વોલિટી આપી અને કોસ્ટ પણ આપી. બરાબર. આજે જાપાન સંપૂર્ણપણે કહી શકાય કે એ આત્મનિર્ભર દેશ છે. મારો પ્રશ્ન રિપીટ કરી લો તમે કે મેં તમને જેમ વાત કરી એમ કે જાપાનની વસ્તુમાં આપણે એટલી વસ્તુ ક્વોલિટી જે છે બરાબર છે, બધી વસ્તુ જોઈ શકીએ છીએ. એ જ રીતે આપણે ચાઇનાની કોઈ પણ વસ્તુ ખરીદીએ બરાબર છે તો એની અંદર આપણે જોઈ શકીએ કે વસ્તુ કોઈ પણ હોય મેડ ઇન ચાઇના લખ્યું હોય તો આપણને તરત અંદાજ આવે કે આ વસ્તુ પહેલાં તો ટકાઉ નહીં હોય જાય બરાબર છે, અને સસ્તી તો ખૂબ જ હશે અને ફ્યુચર પણ એની અંદર ઘણા બધા હશે. તો એવી એક પ્રોડક્ટ આપણે કઈ બનાવી શકીએ કે જેથી કરીને જાપાન અને ચીન, જાપાનની વસ્તુ બેસ્ટ છે, ચીનની વસ્તુ સસ્તી છે પણ ટકાઉ નથી, તો એવો વચ્ચેની કોઈ આપણે પ્રોડક્ટ એવી બનાવી શકીએ જેથી કરીને ભારતની વસ્તુની પણ ડિમાન્ડ વિદેશમાં પણ સારી રીતે થઈ શકે. ભાઈ જેમ કીધું કૃષિ જે ક્ષેત્ર છે ભારત આખા કૃષિ અને કૃષિની સંસ્કૃતિ એ ભારત છે. તો કૃષિની અંદર અનેક ખાદ્યાન્ન છે ને વસ્તુ તો ઠીક છે, આ વસ્તુની પણ કહું છું, આ જે ખાદ્યાન્નની વાત આવી એટલે કહું આપણે એક પ્રોડક્ટિવિટી જ છે ને આપણે ભારત બરાબર. માટે. અને જે એમાં પણ અત્યારે જોવું છે દિવસે દિવસે ફર્ટિલાઇઝરની અંદર પણ દિવસે દિવસે આગળ આવતું જાય છે. અને જે વસ્તુને જે કીધું તો એ વર્તમાન સમયને જોતાં હવે જે પછીનો જે સમય આવવાનો છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમય, ભવિષ્યનો યુગ છે. તો એ ક્ષેત્રમાં આગળ ધ્યાનમાં રાખીને ચાલીએ તો વધારે યોગ્ય રહે. બરાબર છે. હાલ ભારત આત્મનિર્ભર બનવા માટે તમારી દ્રષ્ટિએ કેટલું સક્ષમ છે? હાલ ભારત આત્મનિર્ભર બનવા માટે સક્ષમ છે, નથી એવો કોઈ પ્રશ્ન જ નથી સાહેબ. ભારતમાં યુવાનોમાં જે ટેલેન્ટ છે એટલું હું તો એવું માનું છું કે દુનિયામાં કોઈ પણ નથી. આજે તમે ફેસબુકના CEO લઈ લો, ભારતીય છે, ભારતીય છે બરાબર. પણ જે હુનર તો ભારતીયોમાં છે જ, પણ જે ભારતીયોમાં જે એને ટેલેન્ટ અને જે ભારતીય સરકાર જે એને પ્રમોટ કરવી જોઈએ એ વાસ્તવમાં મારા ખ્યાલ પ્રમાણે નથી થતી. તો ખરેખર જે એવા નવયુવાનો જે આ દેશની અંદર છે જ કે એ યુવાનોને પ્રમોટ કરી ને હરેક આપણા અહીંના મવાનો જ ઉદ્યોગ લઈ લો, લાકડા ઉદ્યોગ સાહેબ, દુનિયાની કોઈ વ્યક્તિ ન કરી શકે એવું હુનર આપણા મવાની અંદર છે. પણ એને જે સપોર્ટ જે જોઈએ છે કે જે એનું માર્કેટિંગ જે થવું જોઈએ એવા આપણા જે મોદી સાહેબ જ્યારે તમે જે આગળ ખેતી પ્રધાનની વાત કરતા હતા કે એ જ વાત કરતા હતા કે 2000 મારા ખેડૂતોને કપાસના મળવા જોઈએ ને એની આજે તમને કોઈ 700 રૂપિયામાં કપાસ લે તો ક્યાં મુદ્દે અંશે આપણે કહી શકીએ કે આત્મનિર્ભરની વાત કરનારા લોકો ખરેખર વાસ્તવમાં આ વસ્તુ કરે છે કે શું? બરાબર. તો આત્મનિર્ભર કરવા માટે પહેલાં તો આપણી સરકારે આ વસ્તુ ચોક્કસપણે વિચારવી જોઈએ કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપે, લાકડા ઉદ્યોગ છે, મહુવાનું જે કાશ્મીર કહેવાય એવી નાળિયેરી આપણી જે છે એમાંથી અનેક પ્રકારની બનાવટો આપણે શંખલાના દરિયામાંથી તોરણ બનાવવાની જે મહુવાની ઘણી બધી એવી વસ્તુ છે સાહેબ કે આખી દુનિયા ન બનાવી શકે એવા મહુવાના અંદર હુનર છે ને એવા લોકોને પ્રમોટ કરે તો ચોક્કસપણે હું માનું છું કે ચોક્કસપણે થઈ શકે એવી. જી ભગવાનભાઈ, સાહેબે વાત કરીએ કે ભારતીય યુવાનોમાં, ભારતીય લોકોમાં હુનર તો ઘણું છે બરાબર છે, પણ એને એક ચોક્કસ પ્લેટફોર્મ અથવા તો એને ચોક્કસ જે કહેવાય ને
એનું જે માર્કેટિંગ થવું જોઈએ, બરાબર છે, એ વસ્તુ એનું બ્રાન્ડિંગ નથી થતું, બરાબર. તો પ્રધાનમંત્રીએ જ્યારે આત્મનિર્ભર ભારત અભિયાન લોન્ચ કર્યું ત્યારે સાથે એક નારો પણ આપેલો ને, વોકલ ફોર લોકલ. તો લોકલ પ્રોડક્ટનું આપણે બ્રાન્ડિંગ કઈ રીતે કરીશું? હવે પ્રશ્ન એવો છે કે આપણે લોકલ ફોર વોકલ એટલે કે જે નાનામાં નાની વસ્તુઓ છે જે આપણે ઘર વપરાશમાં કે રોજિંદા જીવનમાં આપણે વાપરીએ છીએ એનું માર્કેટિંગ કઈ રીતે કરી શકીએ, એની બ્રાન્ડિંગ આપણે કઈ રીતે? એને branding ટૂંકમાં એને બરાબર છે વસ્તુ બધી ક્વોલિટી વાળી છે, Quality પણ વાળી. એને આપણે બ્રાન્ડિંગ લોકો સુધી કઈ રીતે પહોંચાડીએ? લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકે. હું એક ઉદાહરણ લઈને વાતચીત કરું કે મહુવામાં સંઘેડિયા બજાર કરીને છે જ્યાં લાકડાની બહુ અનેકવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે. હવે મહુવાની બહાર એ લોકોને ઓછી ખબર છે, તો આપણે એમ કરી શકાય કે આપણી જે વસ્તુઓ જે છે અને આપણે આત્મનિર્ભર બાજુ વળીએ છીએ તો એને લઈને જે કંઈ બિઝનેસ આપણે શરૂ કરવો છે તો આપણી વસ્તુઓ છે ને એ બહાર આગળ વધારે અને લોકોને કહેવાય કે ભાઈ જે આ બોલપેન મેકોનું સ્ટેન્ડ છે કે મોબાઈલ મેકોનું સ્ટેન્ડ છે એની જે તમે લાકડાનું વાપરશો ને તો બહુ ઉપયોગી પડશે, ટકાઉ પણ છે અને આના પૈસા જે છે એ આપણી પાસે જ રહેશે, એટલે કે ઇન્ડિયામાં ને ઇન્ડિયામાં રહેશે. તો આવી રીતે એક વસ્તુથી આપણે આપણી જે બ્રાન્ડ જે છે ને એને વેલ્યુ આપતા થઈશું. બીજી વાત કે જેટલી પણ પબ્લિક જેટલા પણ લોકો છે ને એને ખાસ આ વાત સમજવાની જરૂર છે કે આપણી જેટલી વસ્તુઓ છે ને એને મહત્ત્વ આપવી. જેમ કે ઘણી વખત આપણે લોકલ ફોર વોકલ અને મેક ઇન ઇન્ડિયા બધું આગળ વધતા હોય છે પણ આપણને વસ્તુ બ્રાન્ડેડ બીજી કંપનીની ગમતી હોય છે જે બહારની હોય છે, તો એ આપણી પસંદગી છે ને એ ફેરવવી પડશે. ભલે આપણને શરૂઆતમાં એમ લાગશે કે આપણે નથી ગમતું ખાદીના કપડાં અથવા આપણા બૂટ ચપ્પલ છે નહીં ગમતા હોય, પણ આપણી પસંદગી આજની તો કાલ એટલા માટે ફેરવવી પડશે તો જ આપણે મેક ઇન ઇન્ડિયાનું ડ્રીમ જે છે ને એ સક્સેસફુલ બનાવી શકશું. એટલે મારા મત મુજબ, મારા વિચાર મુજબ એક રસ્તો એ છે કે આપણી વસ્તુ જે છે ને એને બહુ ઇમ્પોર્ટન્ટ આપો. બાકીની વસ્તુ ગમે એટલી સારી હોય, 100% સારી હોય ને તો એને મહત્ત્વ ના આપો, એને આપણા ઘરમાં સ્થાન પણ ન આપો. જો આ વસ્તુ દરેક વ્યક્તિ પોતાની રીતે આજથી જ અમલમાં લાવે ને તો આપણી વસ્તુનું મહત્ત્વ ઓટોમેટિકલી વધશે. બહારની વસ્તુ છે હું ઉપયોગ નહીં કરું, એ પછી ઉપયોગ વંચિત ભલે મારે રહેવી જવું પડે પણ બહારની વસ્તુનો ઉપયોગ કરીશ નહીં. એના કારણે આપણી વસ્તુ જે છે ને એનું મહત્ત્વ ધીમે ધીમે વધશે અને આપણી વસ્તુ જે છે એ ધીમે ધીમે બ્રાન્ડ બધું આગળ વધશે. એટલે મારા મત મુજબ આ બની શકે. બસ આ સાથે આપણે આ ચર્ચામાં આ સાથે આપણે આ ચર્ચામાં એટલું શીખ્યા કે સરકારે આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ઘણી બધી મહેનત કરવી પડશે અને નાનામાં નાના વ્યક્તિઓ સુધી એનું જે બજેટ આપણે લોન્ચ કર્યું છે બજેટ નાનામાં નાના વ્યક્તિઓ સુધી પહોંચે, ખેડૂતો પણ પર પૂરતું ધ્યાન અપાય અને દરેક પ્રોડક્ટને સારી રીતે એ લોકો બ્રાન્ડિંગ કરે અને આત્મનિર્ભર ભારત તરફ સફળ બનીએ. એક છેલ્લી વાત કહીશું. હાજી થેન્ક યુ. છેલ્લી વાત કરીને અહીંયા પૂરું કરીએ. વાત એમ છે કે મુદ્દો હતો આપણો કે આત્મનિર્ભર ભારત અભિયાન. હવે એ જે આખું નામ જે છે ને એનામાંથી છેલ્લું જે અભિયાન જે છે ને એ એક જરા કટ કરી નાખજો. હવે વાત આવી આત્મનિર્ભર ભારત. હવે હું 18 અને 18 વર્ષથી ઉપરના જેટલા પણ યુવાનો છે ને એને ખાસ કહેવા માગું છું કે ભારત જે શબ્દ છે એની આગળ આત્મનિર્ભર શબ્દ છે ને એ એક ખાસ ધ્યાનમાં રાખજો કે આત્મનિર્ભર જે છે ને એ તમે 18 વર્ષ કે એનાથી ઉપરના હો ને તો એ ખાસ ધ્યાનમાં રાખજો કે હવે હું યુવાન છું તો હવે મારે પોતાના પગ ઉપર ઊભું થવાનું છે. અભિયાન શબ્દ જે બાજુ મેં જો સરકાર હશે કોઈ પણ સરકાર હશે મારે એની સાથે કોઈ વાંધો નથી. પહેલા શબ્દ આપણા જીવનમાં કયો છે? આત્મનિર્ભર. હવે એ હું 18 વર્ષ કેથી ઉપરનો હોઉં ને તો હું આત્મનિર્ભર બનીશ. એ પછી મારે મજૂરી કરીને પણ મારું ભરણ પોષણ કેમ ન કરવું પડે. આપણે આત્મનિર્ભર સાચા અર્થમાં ત્યારે જ કહેવાયશું જ્યારે આપણે સરકાર ઉપર પણ આધાર રાખશું નહીં. એક મજૂર જે છે ને મારી દૃષ્ટિએ એ સારો છે એટલા માટે કારણ કે એ સવારે ઉઠીને પોતાના કામ બાજુ શોધવા બાજુ આત્મનિર્ભર છે. એક એવા શિક્ષિત વ્યક્તિની સંદર્ભમાં કે જેઓ ખાલી સરકારને બ્લેમ કરે છે કે નોકરી આપો એની જગ્યાએ એ યુવાને એવું વિચારવું જોઈએ કે મારી પાસે આવડત છે તો હું કંઈક એવું ઊભું કરું કે હું કોઈકને નોકરી આપી શકું. હું નોકરી લેવા માટે નહીં નોકરી આપવા માટે તૈયાર છું અને ત્યારે જ ખરા અર્થમાં આત્મનિર્ભર અને પછી શબ્દ આપણે ભારત બનાવી શકશું. પહેલાં ખુદ આત્મનિર્ભર બનીએ ને. જો ખુદ આત્મનિર્ભર બનશું તો બીજાને બનાવીશું અને બીજાને બનાવશું તો ધીમે ધીમે દિયે સે દિયા યુહી જલતા રહે એમ ધીમે ધીમે આત્મનિર્ભર ભારત બનશે. મારું પણ સપનું એમ જ છે કે આત્મનિર્ભર ભારત બને એની શુભકામના સાથે મને અહીંયા આ સ્ટુડિયોમાં અને ન્યૂઝમાં આવવાનો મોકો મળ્યો અને મારા વિચારો જે છે એ તમને સમક્ષ જે કહેવાનો મોકો મળ્યો એમાં હું ખૂબ ખૂબ ધન્યવાદ અનુભવ કરું છું. ધન્યવાદ. સાહેબે વાત કરીએ તેમ કે આત્મનિર્ભર બનવા માટે આપણાથી જ આપણે શરૂઆત કરવી પડશે અને જય હિન્દ આ સાથે સમાપ્ત કરીએ.